મારું નામ મુકુંદ પટેલ છે. મારો બિઝનેસ હતો આઈટીનો. તેમાંથી અત્યારે હું સ્ટોક માર્કેટ ટેકનિકલ એનાલિસિસ કરી રહ્યો છું અને મારું અત્યારે ગુરુકુલ આગળ રહેવાનું હતું. મેં અહીંયા આગળ પ્રવિસના એમ્પિરિયનમાં બુક કરાવેલું છે. બુક કરાવવાના એ વખતે તો 2-3 રીઝન એવા હતા કે મમ્મી પપ્પાને મંદિરની નજીક રહેવું હતું, એટલે અહીંયા આગળ એસજીપી મંદિર છે અને બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર આવે છે, એટલે એક હતું. પ્લસ અમારે લક્ઝુરિયસમાં જવું હતું, જે આ સાઈડ હોય, લાઈક નિરમાની સાઈડ તો ઘણા બધા હતા, આ સાઈડ નહોતા, એટલે એના માટે અમે અહીંયા આગળ પ્રિફર કર્યું હતું. જે ફર્સ્ટ ઇમ્પ્રેશન જે પડીને એકદમ પોઝિટિવ હતી, જેનું પોઝિટિવિટીમાં તમે એડ કરો તો સનલાઇટની ડાયરેક્શન્સને જે હોવું જોઈએ, આખી વિન્ડો હોવી જોઈએ, દરેક બેઝિક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવામાં આવેલી. ઇવન જે સેપરેટ એન્ટ્રી આપેલી છે, દરેક લાઈક તમને સર્વન્ટ એન્ટ્રી જે સેપરેટ છે, એક જરૂરી વસ્તુ છે આજકાલના સમયમાં, કારણ કે દરેક લોકો મોસ્ટ ઓફ ટાઈમ બહાર જ હોય છે. તો આ બધી વસ્તુઓ સારી એવી કવર થઈ. પ્લસ જ્યારે હું આવ્યો મારા ઇન્ટિરિયર ડિઝાઇનરને લઈને કે આપણે કઈ રીતનું કરશું, શું કરશું, તો જ્યારે મેં એને પ્લાન ઓન પેપર બતાવ્યું હતું, જ્યારે અહીંયા લાવ્યો નહોતો ત્યારે એમણે જોયું તો એને થયું કે આ તો તમે જે ચૂઝ કર્યું છે ફૂલ ડે સનલાઇટ આવશે, એટલા માટે આપણે જો એ લોકોએ કેવા કાચ વિન્ડોના પ્રોવાઈડ કર્યા છે, ગ્લાસીસ એ જોવા પડશે. જો અપ્રોપ્રિએટ નહીં હોય તો આપણે થિકનેસવાળા કે એવા આપણે એને રિપ્લેસ કરવા પડશે. અને એ 2-3 વસ્તુ એવી ડિસ્કસ થઈ. પછી જ્યારે હું એમને લઈને આવ્યો અને સેમ્પલ હાઉસમાં એમને જોયું તો એને દરેક વસ્તુની ક્વોલિટી, એનું એક કામ છે, આપણું કામ બીજું છે, તો આપણને એ વસ્તુમાં ખબર પડે, એ એનું કામ છે. એટલે આઈને એને જે રીતે પેલું જેના મગજમાં ગ્લાસનું હતું, તો ગ્લાસ આઈને જોયા તો મને કે મુકુંદભાઈ આ ગ્લાસ તો બરાબર છે, આપણે કશું ચેન્જ કરવાની એમાં જરૂર જ નથી. પછી સેમ્પલ હાઉસ જોયા પછી બેઝિક જે મળતું હોય એના માટે હું બીજા હાઉસમાં અમે લોકો ગયા. તો ત્યાં જઈને જે બેઝિક બાથરૂમની વસ્તુ છે અને જે કિચનની વસ્તુ છે, દરેક જે બેઝિક વસ્તુ છે એની એને ક્વોલિટી જોઈ. મને કે ક્વોલિટી વાઇઝ એકદમ વ્યવસ્થિત છે. તો આપણે જે વિચારતા હતા કે ચેન્જ કરવું પડશે, શું ચેન્જ કરીશું, એ જે આપણા પ્લાનમાં હતું એ હવે આપણે આમાં ક્યાંય વિચારવાનું નથી. આપણા જે ટેસ્ટ પ્રમાણે આપણે જે ચેન્જીસ કરવા છે એ સિવાય આપણે આમાં જે બેઝિક મળે છે એમાં લાઇટના સ્લોટથી લઈને દરેક વસ્તુ બહુ જ વ્યવસ્થિત ડિઝાઇન કરીને આપેલી છે અને સ્પેસિંગ વાઇઝ ને બધું વ્યવસ્થિત કરેલું છે, એટલે આપણે એ કશું વિચારવાનું હવે આપણે જરૂર નથી. તો આ એક વસ્તુ બેનિફિશિયલ છે કે જ્યારે તમે કશું લો છો, ચેન્જીસ નથી આવતા, ચેન્જીસ કરવા માટેનો સમય, એના એક્સપેન્ડિચર્સ ને બધું બહુ અઘરું હોય છે. તમે રૂપિયા ખર્ચ્યા પછી તમારા મગજમાં એ હોય છે કે આપણે જે વિચાર્યું એ પ્રમાણે થયું કે નહીં. જ્યારે એ જ વસ્તુ તમને પહેલેથી મળી જાય તો તમારા માટે બહુ જ ઇઝી છે કે જસ્ટ તમારે તમારું જે જોઈએ છે એ જ કરવાનું રહે. તમે કેટલા સેટિસ્ફાઈડ છો ઇમ્પિરિયનમાં પ્રોપર્ટી બુક કરાવ્યા બાદ? આ બધી વસ્તુઓ જોયા પછી, અનુભવ્યા પછી, જ્યારે આપણને બીજી જગ્યાએ ના જગ્યાએ જે આપણને ક્લિયર ડિફરન્સ દેખાય, આપણને તો દેખાય, આપણા ઇન્ટિરિયરવાળાને પણ ક્લિયર ડિફરન્સ દેખાય છે. તો એ વસ્તુ ઉપરથી એટલી વસ્તુ તો ખબર પડે કે આપણે જે કર્યું છે, આપણે જ્યાં આગળ મૂવ થવાના છીએ એ આપણે વેલ સેટિસ્ફાઈડ છે કે આપણને અહીંયા બધું વ્યવસ્થિત મળી ચૂક્યું છે. તો એ જે આપણા બીજા બધા વિચાર કરવાનું કે બીજા ઓપ્શન્સ કે બીજા કોઈ આપણને કંઈ કહેશે આ અમે ક્યાં કરાવ્યું, શું કરાવ્યું, કોઈ હજુ સુધી એવું ક્યાં એવો ફીડબેક નથી મળ્યો. હા, સામેથી ખરાબ કહેવાવાળા ઘણા મળે, પણ પોઝિટિવ કહેવાવાળા સામેથી મળે ને, એવું આ એક પ્રોજેક્ટ મને અનુભવમાં રહ્યો છે. કયા 2 મુખ્ય કારણ જેના બેઝિસ પર તમે ઇમ્પિરિયન પ્રોજેક્ટ સિલેક્ટ કર્યું? એકચ્યુઅલ રીઝનમાં તો મારા 2 જ હતું કે જે મંદિર અહીંયા નજીક છે, લોકેશન વાઇઝ, પ્લસ મારે લક્ઝુરિયસ જોતું હતું કે જે ગાર્ડન અંદર હોય, કે જે બેઝિક એમ્યુનિટીઝ હોય, કે છોકરાઓ અંદર ને અંદર રહે. અને ખરેખર જો આમાં તમે આમાં જુઓ તો જે હવે સેમ્પલ હાઉસને બધું જોયા પછી એ ખબર પડે કે જે પ્રોમિસ કર્યું છે 100% મળવાનું છે. જ્યારે બીજે બધે પ્રોમિસ વધારે ચાલતું હોય છે અને કદાચ 80-90% સુધી જ મીટ થતું હોય છે. કારણ કે કેવા પૂરતું, મેં ઘણા બીજા મારા ફ્રેન્ડના ત્યાં ગયો હતો તો કેવું હતું કે જીમ બતાવેલું હોય પણ પછી તમે એન્ટર થાવ પછી ખબર પડે કે આ બેઝિક વસ્તુ તમે નહીં કરી શકો આમાં. તો એ વસ્તુ તમને સેમ્પલ હાઉસને જોયા પછી એટલી તો ખબર પડે કે જે કીધેલું છે એટલું સ્યોરિટી મળી શકશે. ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટમાં મેડિકલ સેન્ટરની ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે, એના માટેના તમારા શું રિવ્યૂઝ છે? મેડિકલ ફેસિલિટી ઇન પ્રિમાઇસીસ હોવી એ ઘણી સારી વસ્તુ છે અત્યારના સમય પ્રમાણે. ઘણી બધી, કારણ કે તમે દરરોજ સવારથી બંને હસબન્ડ વાઈફ બહાર જતા રહો, રાઈટ, છોકરાઓ તમે નીચે રમવાના છે, તમારા મમ્મી પપ્પા એજેડ હોય, તો આ બધી વસ્તુ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને
આ વસ્તુ હોવી, જ્યારે મને ખબર પડી તો મને, કારણ કે બીજે ક્યાંય આ વસ્તુ હોતી નથી જનરલી, તો ત્યારે મને એટલું એવું થયું કે આ બધી વસ્તુ આપણા માટે થઈને એક બિલ્ડરને વિચારીને એને ઇમ્પ્લિમેન્ટ કરવી તો એક સારી વસ્તુ છે. સામેથી એક આપણને પણ એવું થાય કે નહીં, કંઈક વિચારી રહ્યા છે યુનિકલી. તો આનાથી બેનિફિટ્સ જ્યારે છોકરાઓ રમતા હોય કે મમ્મી પપ્પાને ઘરે કંઈ પણ અચાનક થાય કે શું કીધા વગર થવાનું છે, તો કંઈ પણ થશે તો મને એટલું છે કે મારી પાસે ફર્સ્ટ ઇનિશિયલી જે પણ જરૂર પડશે એ બધું મને ઓન પ્રિમાઇસીસ મળી જશે. હું પહોંચી છે, કોઈ મારી વાઈફ પહોંચે પહેલાં. તો બહુ સારો ઇનિશિયેટિવ છે ને બહુ સારું મને લાગ્યું આના માટે. તમે ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટને 10માંથી શું સ્કોર આપશો? હું 10માંથી 10 આપીશ. શું તમે પ્રવેશ ગ્રુપના આવનારા પ્રોજેક્ટ્સમાં રીઇન્વેસ્ટ ક્યાં તો કોઈકને રેકમેન્ડ કરશો? 100% રીઇન્વેસ્ટમેન્ટ માટે આ ગ્રુપમાં હું બીજા બધા પ્રોજેક્ટમાં પણ જોઈ જ રહ્યો છું, વાતો પણ ચાલે છે, અને જે કોમર્શિયલ છે એમાં પણ વિચારી રહ્યો છું. પ્લસ એવું પ્લાન છે કે કોમર્શિયલ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, અપકમિંગ આવતું હોય અને જે હજી રેરાની પ્રોસેસ હોય એવામાં હું જોઈ રહ્યો છું, કારણ કે મને એમાં એપ્રિસિએશન થોડુંક સારું મળે. તો 100% હું આ અનુભવ પછી તો 100% પ્રવેશમાં રીઇન્વેસ્ટમેન્ટ માટે 100% વિચારીશ.